બેસો બેસો. પેલા શિક્ષક મળ્યા હતા પાલનપુરના શિક્ષક અહીંયા આવ્યા હતા શિક્ષક ફોન કર્યો તો ફોન વાત થઈ હતી તમારો નંબર આપ્યો હતો નહીં આવ્યો ओम ओम परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजघन अनंत चिदघन परमाकाश केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिलात्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिघ निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम निर्वाण पूर्वार्ध राउंड 42મો રાઉન્ડ એવું લાગે ત્યાં બધું બહુ
પસારો કર્યો છે એટલે રહેવું પડે એવું, બીજા સંભાળનાર નથી એવું. તો આ 35 દિવસ સરળ શ્રવણ જે અખંડ આખું પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી 35 દિવસમાં લાભ લેવાય. પણ હવે ત્યાં બધું હશે, બધું ઘણું કામ હોય ને. કામ કશું જ નહીં, બધું અમારી જવાબદારી બાળકો પણ નિરાતું હમણાં આવવાના, પછી જનક પણ બધે આવવાના, ઘણા ટાઈમે આવે એટલે ચાલુ બાજુ બધું અમારે જોડે હોય, પછી ઘરનો કશું અમને ખબર ના હોય એટલે અમે ભેગા થાય. ચાલો. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ, પેજ નંબર 1120, 1120, સર્ગ 118મો. આ 118મા સર્ગમાં સૃષ્ટિ ક્યાંથી, ક્યારે અને કોણે રચી તથા તે કોની છે એ પ્રશ્નના ઉત્તર અને આત્મદર્શનના ઉપાય મનુ કઈ બતાવશે. સૃષ્ટિ વિશેના પ્રશ્નોનો ઉત્તર અને આત્મદર્શન. મનુ બોલ્યા, હે રાજા ઈક્ષ્વાકુ, જેમ જળ તરંગનો આકાર લે છે તેમ શુદ્ધ ચૈતન્ય જ્ઞાન સંકલ્પને લીધે અંતઃકરણની ઉપાધિમાં પ્રતિબિંબની જેમ પડીને તેનો જીવ ભાવે વિકાર થાય છે અને તે જીવો પ્રથમથી જ પરમેશ્વરના સંકલ્પ વડે પ્રગટ થઈ રહેલા આ સંસારમાં જન્મ મરણ આદિ વિકારને પામે છે. વસ્તુતઃ વિચારતા સુખ દુઃખની દશાનો મોહ મનમાં જ રહેલો છે, પણ જે શુદ્ધ ચૈતન્ય આત્મા છે તેમાં એ નથી. જેમ રાહુ નરી આંખે દેખાતો નથી તો પણ ચંદ્રગ્રહણમાં ચંદ્રને ગળતો હોય તેમ સ્પષ્ટ દેખાય છે, તેમ અનુભવ માત્ર જ જેનું સ્વરૂપ છે એવો આત્મા પણ વસ્તુતઃ અદૃશ્ય છતાં દ્રશ્ય અંતઃકરણ રૂપી ઉપાધિ દ્વારા અનુભવાય છે. માત્ર શાસ્ત્રો વડે જ કે ગુરુ વડે જ પરમેશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. પોતાની બુદ્ધિ દ્વારા પોતાના આત્મા વડે જ આ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. જેમ રસ્તામાં ચાલતા રાગદ્વેષ રહિત બુદ્ધિ વડે બીજા વટે માર્ગોને પથિકોને જોઈએ, તેમ રાગદ્વેષ વિનાની બુદ્ધિ વડે પોતાના ઇન્દ્રિય દેહ આદિને પણ સાક્ષી રૂપે રહી જોવા, તેઓને વિષયમાં લંપટ થઈ જઈ આદર પણ ન આપવો, તેમ અતિ તીવ્ર ઉપવાસ આદિ વડે પીડા પણ ન આપવી. પરંતુ તે ઇન્દ્રિયો વગેરે વિષયોમાં પ્રવૃત્તિવાળી રહેતી હોય તેમ ભલે રહ્યા કરે, પરંતુ એ સર્વ દેહાદિ પદાર્થ માત્રને સ્વપ્ન અને ઇન્દ્રજાળ આદિની પેઠે મિથ્યા સમજી બુદ્ધિ વડે ત્યાગ કરી દઈ તમે નિત્ય શીતળ અંતઃકરણવાળા અને શુદ્ધ આત્મદ્રષ્ટિ થવાને લીધે આત્મા જ એક છે એવો વિશ્વાસ રાખો. હું દેહરૂપ છું એવી બુદ્ધિ સંસારમાં બંધન કરનારી છે, માટે તે મુમુક્ષુ પુરુષોએ કદી પણ રાખવી નહીં. મન અને વાણીનો વિષય ત્યાં સુધી જતો નહીં હોવાથી આછી નજરે જોતા તે કાંઈ પણ નથી એમ જે લાગે છે તે શુદ્ધ ચિદાત્મા રૂપ જ હું છું અને આકાશથી પણ સૂક્ષ્મ છું એવી બુદ્ધિ હંમેશા રહ્યા કરવી તે સંસારમાં બંધન આપનારી નથી પણ મોક્ષ આપનારી છે. જેમ નિર્મળ જળની અંદર અને બહાર તેના કારણરૂપ તેજ રહેલું છે, તેમ સર્વ વસ્તુઓમાં સર્વત્ર આત્મા સર્વનું કારણ હોવાથી રહેલો છે. જેમ બાજુબંધ આદિ દાગીનાઓ સોનાના આકારની અને રચનાની માત્ર વિચિત્રતા છે, બાકી સોનાથી તે જુદા નથી, તેમ કારણરૂપે આત્માથી જુદું નહીં દેખાતું અને કાર્યરૂપે જુદું દેખાતું આ જગત આદિ સર્વ એક જાતની આકારની અને રચનાની જ માત્ર વિચિત્રતા છે. હે રાજા ઈક્ષ્વાકુ, પ્રાણીઓરૂપી તરંગોવાળી જગતના સમૂહરૂપી અનેક નદીઓ વિનાશરૂપી વડવાગ્નિવાળા મહાભયંકર કાળરૂપી મહાસમુદ્રમાં છેવટે જઈ મળે છે, તો પણ જે
તો પણ જે આજ દિવસ સુધી અધૂરો અને અધૂરો જ રહ્યો છે તેવા કાળરૂપી સમુદ્રનું પણ જે પાન કરી જાય છે એવા આત્મારૂપી મોટા અગસ્ત્ય મુનિની તમે સદાકાળ ભાવના રાખો. આ દેહાદી દ્રશ્ય સમુદાય કે જે અનાત્મા છે તેમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરી છુપી રીતે જેમાં વાસનાને દૂર કરવામાં આવી છે તેવી સ્થિતિ મેળવી જેમ તમને સુખ આવે તેમ તમે રહો. જેમ પોતાની છાતી પર સૂઈ ગયેલા છોકરાને ભૂલી જઈ પુત્રને માટે તેની મા રોવા બેસે તેમાં સર્વ મનુષ્ય ખરું તત્વ આત્મરૂપ હોવાથી પોતાની પાસે જ રહેલું હોવા છતાં તેને ભૂલી જઈ શોક કરે છે. જ્યારે શરીર નાશ પામે છે ત્યારે આત્મા કે જે અજર અમર છે તેને નહીં ઓળખી હું અનાથ છું, હું મરું છું, મારો નાશ થયો એમ મનુષ્ય અજ્ઞાનને લીધે હાય હોય કરે છે. જેમ જળ પવન વડે તરંગો ઉછળવાથી નાના પ્રકારના તરંગાદી આકારે દેખાય છે તેમ ચૈતન્યરૂપ બ્રહ્મ પણ સંકલ્પને લીધે જગતરૂપે અનેક આકારે દેખાય છે. સંકલ્પરૂપી કલંક વગરના ચિત્તને આત્મામાં જ રોકી રાખી કલ્પના રહિત થઈ જઈ આ વ્યવહાર માર્ગમાં દેહાદિક વડે વ્યવહાર કર્યા છતાં પણ તેને આભાસ માત્ર સમજી પરબ્રહ્મની પેઠે તમે નિર્વિકાર સ્વસ્થ અને સુખી થઈને રહો તથા આ રાજ્યનું પણ રક્ષણ કરો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સૃષ્ટિ વિશેના પ્રશ્નનો ઉત્તર અને આત્મદર્શન નામનો સર્ગ 118મો સમાપ્ત. સર્ગ 119મો. આ 119મા સર્ગમાં પુરુષને બંધ અને મોક્ષ થવામાં સ્વતંત્રપણું તથા વિદ્યાશક્તિ અને અવિદ્યાશક્તિ વડે સત્યાસત્ય આત્માના નિશ્ચયને મોક્ષનું અને બંધનું કારણ કહેવાશે. પેલો બંધ છે પેલું પાછળ બંધ છે ચાલુ એમ ચાલુ છે. અને આ ચાલુ બંધ મોક્ષમાં પુરુષ સ્વતંત્ર છે. મનુ બોલ્યા, સર્વવ્યાપી એ પરમાત્મા અજ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં બાળકની પેઠે અવિદ્યા શક્તિ વડે આ સૃષ્ટિરૂપી ચેષ્ટાઓ વડે ક્રિયા કરે છે અને જ્ઞાનવાનની દ્રષ્ટિમાં સંહારના રૂપમાં વિદ્યાશક્તિ વડે સર્વ સૃષ્ટિનો મૂળ શુદ્ધા લય કરી દઈ કેવળ કૂટસ્થ અદ્વિતીય પોતાના આત્મામાં જ સર્વદા રહે છે. એ આત્મામાં એવી શક્તિ પણ પોતાની મેળે જ ઉદય પામે છે કે જેથી તે જીવ ભાવને પ્રાપ્ત થઈ બંધાઈ જાય છે અને એવી શક્તિ પણ તેમાં પોતાની મેળે જ ઉદય પામે છે કે જેથી તે બ્રહ્મરૂપ થઈ જઈ મુક્ત થઈ જાય છે. આમાં પહેલી અવિદ્યાશક્તિ અજ્ઞાન અને બીજી વિદ્યાશક્તિ જ્ઞાન એમ સમજવું. જેમ ચંદ્ર, સૂર્ય, અગ્નિ, તપાવેલ લોઢું અને રત્ન એ વગેરેમાં નોખા નોખા પ્રકારની કાંતિઓ તેથી જુદી નહીં છતાં જુદી જુદી કલ્પવામાં આવે છે. વૃક્ષથી પત્ર પુષ્પ આદિ જુદા નહીં છતાં જુદા કલ્પી લેવાય છે અને ઝરણાથી તેના છાંટા જુદા ન હોવા છતાં જુદા કલ્પાય છે. તેમ આ જગતની અને આ સાંભળવાથી એવું સહજ અનુભવ હોય કે બધું ચિદાકાશ છે ને ચિદાકાશ વિના બીજું કાંઈ નથી એવું લાગે. આ વર્ણન સાંભળીએ એટલે શબ્દો જુદા જુદા લાગે પણ પ્રકાશમાં એમ કે આ બધું ચિદાકાશ છે ને ચિદાકાશ વિના બીજું કાંઈ નથી એવો અનુભવ હોય. એકદમ સરળ સીધું સાદું ને સહજ. સરળ સીધું સાદું ને સહજ. એટલે વાણીમાં એમ લાગે શબ્દ જુદા જુદા પણ જુદું જુદી વસ્તુ નથી, જુદું જુદું સ્વરૂપ તત્વ નથી. ચિદાકાશ જુદું જુદું બધું ચિદાકાશ છે ને ચિદાકાશ વિના બીજું કાંઈ નથી એવો અનુભવ હોય. કેટલું સરળ છે. શાંતિથી બેઠા હોય અને શાંતિથી એક ધ્યાનથી સાંભળીએ તો પછી ખાલી જો ખોટા આવડા ચક્કર ચલાવીએ મગજના તો પછી એનો કોઈ મિનિંગ જ નથી. અમને તો સરળ પહેલેથી જ આવું સરળ ને સીધું સાદું ને સત્ય જ લાગે છે. એકદમ સહજ સરળ સીધું સાદું સહજ સત્ય. બધું ચિદાકાશ છે ચિદાકાશ વિના બીજું કાંઈ નથી. એટલે એમ કે પછી તમે આમાં આવી જાઓ આભાસમાં આવી જાઓ ભાસમાં કે આવું માણસ છે આ બધા માણસો છે આ બધી આ બધું જગત છે તો એવું જુદું નહીં પડવાનું. એ જે બધું એક કરીને કેવું બતાવે છે વસી કે બધું ચિદાકાશ છે ચિદાકાશ વિના બીજું કાંઈ નહીં.
દ્રષ્ટાંત ત્રણેય એકદમ પરફેક્ટ છે. આકાશ, સૂર્ય અને મહાસાગર. એમાં એમ કે બધું આકાશ જ છે, આકાશ વિના બીજું કાંઈ નથી. બધું મહાસાગર જ છે, મહાસાગર વિના બીજું કાંઈ નથી. બધું સૂર્યપ્રકાશ જ છે, સૂર્ય વિના બીજું કાંઈ નથી. એ બધું ચિદાકાશ જ છે, ચિદાકાશ વિના બીજું કાંઈ. કેટલું બધું મસ્ત છે. આ પછી માણસ આવી રીતે પાછો એવો જ રહે, જેવું સત્ય, જેવું ચિદાકાશ સરળ સીધું, ચિદાકાશનું સત્ય જેવું સરળ સીધું સાદું સહજ સત્ય છે, તો માણસે એવો જ સરળ સીધો સાદો સહજ સત્ય રહે તો પછી બધું ચિદાકાશ છે, ચિદાકાશ જ છે, બીજું કાંઈ નહીં. મૂળ એ શું કરે છે ત્યાં કે એ છે બધું ચિદાકાશ, પણ ચિદાકાશમાં પછી નો હોય એવા બધા ગરબડ ગોટાળા ગૂંચવાડા વાળે છે, એટલે બધા ચક્કર બધા અવળા ચલાવે. એમાં ચિદાકાશમાં કાંઈ વાંધો આવતો નથી. એ તો એ સવડા ચક્કર કે અવળા ચક્કર બધું ચિદાકાશ છે, ચિદાકાશ વિના બીજું કાંઈ નહીં. એવી રીતે તમે મહાસાગર છે તેમાં અવળા મોજા કે સવડા મોજા, ભરતી કે ઓટ, પણ એ મહાસાગર જ છે, મહાસાગર વિના બીજું કાંઈ નથી. એટલે ધારો કે આ સૂર્ય છે તો પ્રકાશ હોય કે અંધકાર, પણ સૂર્ય સૂર્ય જ છે. ધારો કે આકાશ છે તેમાં કેટલું બધું દેખાય છે, પણ આકાશ જ છે, બધું આકાશ જ છે ને આકાશ વિના બીજું કાંઈ નથી. તો સૂર્ય જ છે ને સૂર્ય વિના બીજું કાંઈ નથી. મહાસાગર જ છે ને મહાસાગર વિના બીજું કાંઈ નથી. એમ આ બધું ચિદાકાશ છે ને ચિદાકાશ વિના. અમને તો બહુ સહજ અનુભવાય છે, પણ એવું માણસ સરળ જેવું સત્ય, ચિદાકાશનું સત્ય જેવું સરળ સીધું સાદું સહજ સત્ય છે એવો રહે. બસ કોઈ કે શું કરવાનું, તો જે છે એ છે, જેવું છે એવું છે, તો કોઈ જે છે એ જ રહે, જેવો છે એવું એ જેવું છે એવું રહે. એટલે એને બીજું કાંઈ પ્લસ માઇનસ કરવાની જરૂર નહીં. ચક્કર ચાલે કારણ તો પૂર્ણ જ છે. એ ચિદાકાશ જ ચિદાકાશ જ છે. એની અંદર માણસ ચિદાકાશ છે, ત્યાં માણસ દેખાય અને માણસનું ચિત્ત દેખાય અને એના ગમે એવા ચક્કર દેખાય. સમજે? તો એ ચિદાકાશ જ છે. એ માણસ છે અને ચિત્ત છે અને એના ચક્કર છે, પણ એ ચિદાકાશ જ છે. એ ચક્કરથી એવું દેખાય છે. માણસ કે ચિત્ત કે ચક્કર પણ એ ચિદાકાશ જ છે, ચિદાકાશ વિના બીજું કાંઈ નથી. જેવી રીતે મહાસાગરમાં ચક્રી દેખાય તો એ મહાસાગર જ છે. મહાસાગરમાં ગમે એવું જળનું હાલવું દૂરનું દેખાય આખા મહાસાગરમાં, લીલો કલર ગમે એવો, લીલા લહેર, ચિત્ર વિચિત્ર ઉથલ પાથલ, ગમે એવા ચક્રી મોજા ફીણ પરપટ, પણ મહાસાગર વિના બીજું કાંઈ. તાય મહાચિદાકાશ મહાસાગર જ છે, મહાચૈતન્ય પ્રકાશ. કેટલું હમણાં તો સહજ લાગે છે. પછી કોઈને શું લાગે, આ સાંભળવાનું એ જ કારણ કે તમે ખોટે ખોટા ભમે જાઓ છો તે, પણ એ ચિદાકાશ જ, ચિદાકાશ વિના બીજું કાંઈ નથી. એવું કેમ નથી રહેતા બીજું? અને પછી ભમીને પછી એમાં ભમવાનું આમ લાગે કે આપણું ભમે છે એવું લાગે. આપણે ભમતા હોય તો આપણું ભમે છે એવું લાગે, અને આપણે આમ જેવું ચિદાકાશ છે એવા જ આપણે રહે તો આપણને એવું લાગે કે ના કરે તો ચિદાકાશ. એમાં શું છે? તો બસ એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. સીધું નથી આટલું સાંભળ્યું ખાલી તમે બધું આવી ન કહ્યું. એમ મનુએ ઈક્ષ્વાકુને જે કીધું, ઈક્ષ્વાકુ રામના વંશમાં જ થઈ ગયા, દશરથને એ લોકોના રઘુકુળમાં, સૂર્યવંશ. એમાં જે રાજાઓના દ્રષ્ટાંત આવે છે બધા એમાં જ થઈ ગયા. ઈક્ષ્વાકુ કુકુત્સુ વંશના નામ છે, રાજા થઈ ગયા કુકુત્સુ વંશ જ. દિલીપ બધા એમાં થઈ ગયા. પણ બધામાં તમે એક જોશો કે દરેકને જે ખરેખર તત્વ રહ્યા હતા એવા જ ગુરુ મહાત્માઓએ સદુપદેશ કર્યો છે. એ લોકો કોઈ એના વિનાના નથી. જે તત્વ રહ્યા છે એવાય આવીને એમને પ્રકાશ કરી ગયા છે, અને એ પ્રકાશથી એ રહ્યા છે, એ તત્વ રહ્યા છે. બીજું તો છે ને, બીજું શું રહેવાનું છે અને શું કરવાનું છે? આ માણસને જે છે એ સહજ છે, સત્ય. આમ પછી કહ્યું સરળ સીધું સાદું સહજ સત્ય. બધામાં સહજ સહજ સ સ સ. એને કેવો પ્રાસ કહેવાય?
વર્ણાનુપ્રાસ કે શબ્દાનુપ્રાસ? પહેલો અક્ષર એક જ હોય તો એ શબ્દાનુપ્રાસ કહેવાય કે વર્ણાનુપ્રાસ કહેવાય? વર્ણાનુપ્રાસ. અચ્છા, એટલે અક્ષરને વર્ણ કહેવાય. અને શબ્દાનુપ્રાસ કોને કહેવાય? હા, હવે એનો અર્થ શું થયો? કે કોઈ માણસ એમ પૂછે, આપણે હવે આ જે છે દ્રશ્ય કીધું ને, વસીટ એમ કીધું દ્રશ્ય મિથ્યા છે અને ચિદાકાશ સત્ય છે. તો કદાચ મિથ્યાની ભ્રાંતિ થઈ હોય તો આ સાંભળે એટલે થઈ ગયું. સરળ શ્રવણ, વસીટ પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વ થઈ ગયું. પછી શબ્દોની મારામારીની જરૂર નથી. બધા શું કહે મગજમાં શબ્દો ભરે, પછી આ મત પંથ સંપ્રદાયને, આ પદ્ધતિ પ્રક્રિયા રીત પાઠાને, આ ધર્મને, આ શાસ્ત્રને, આ ભગવાનને, પેલા ભગવાનને, એમ તો પછી માથું ફરી જાય. આપણે પહેલેથી જ આ સીધું જ છે. અને એમ કે આમાં કંઈ ઓછું આવતું હોય તો કયો. આપણે એમ કે એક પૂર્ણ વિશે જ વાત થતી હોય અને એ પૂર્ણ તો રહ્યું જ છે, અને એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો પછી લમણા ફોડની ક્યાં જરૂર જ નહીં. હું તો આને માનું ને આને ન માનું ને આ અમારું ને આ પેલું બીજું છે, આ આપણું છે, આ બધી. એટલે ખરેખર આવી રીતે મગજ બગાડી નાખ્યા બધા. જુદા જુદા માણસો, એમણે જુદા જુદા ઉપચારો કર્યા, ઉપદેશો કર્યા, અને જુદું જુદું પછી એની આમ બસ એ રાખી મોનોપોલી, આ જ આપણું આ શ્રેષ્ઠ. એમાં કમ્પેરિઝન ને કોમ્પિટિશન પાછું એવું સમજે. પછી બહાર દેખાવમાં જ પછી મોટા દેખાવાનું. આપણે આમ કે અબજોના મંદિરો છે, અબજોના આશ્રમો છે, અબજોની પ્રોપર્ટી છે, અબજોના સેવાના કાર્યો છે, પણ જુદું પડી ગયું. જુદું પડવાનું ક્યાં છે? જુદું ક્યાં પડે? મહાસાગર ક્યાં જુદો પડે પોતામાં? સૂર્ય ક્યાં પોતામાં જુદો પડે? આકાશ ક્યાં પોતામાં જુદો પડે? તો ચિદાકાશ ક્યાં પોતામાં જુદો પડે? એટલે માણસ જ જુદો પડી ગયો. એનું મન કે એની બુદ્ધિ જ જુદા પડી ગયા, એનું અહમ જ જુદું પડી ગયું. સમજે? પણ એ જુદું પડ્યું નથી. એમ સરખી રીતે સાંભળે તો જુદું કાંઈ પડ્યું જ નથી. એ તો એ ચિદાકાશ જ છે. જ્યાં આપણને ચક્રી તરંગ ફીર પર પડે દેખાય, બધું જળનું હલવું દૂલું દેખાય, પણ એ જળ જ છે ને, મહાસાગર જ છે. આપણે આકાશમાં ગમે એટલી સૃષ્ટિઓ દેખાય, ગમે એવા, સમજાય, પણ એ આકાશ જ છે. આપણે સૂર્યપ્રકાશ, સૂર્ય તો સૂર્ય જ છે. માણસની દ્રષ્ટિ છે એ પ્રમાણ નથી. જે તત્વ છે એ સ્વતઃ પ્રમાણ, સ્વયં પ્રમાણ. પોતે સૂર્ય પોતે સૂર્ય છે, એ સૂર્યનું પ્રમાણ સૂર્ય પોતે સૂર્ય, આકાશનું પ્રમાણ આકાશ પોતે આકાશ, મહાસાગરનું પ્રમાણ મહાસાગર પોતે મહાસાગર, એમ ચિદાકાશનું પ્રમાણ ચિદાકાશ પોતે ચિદાકાશ. અને માણસની બુદ્ધિ પ્રમાણ નથી. માણસનો અહમ, માણસનું મન, માણસનો જીવ, માણસનું બધા શબ્દો, વિચારો, મત પંથ, એને બનાવેલા પછી શાસ્ત્રોને, એ કોઈ પ્રમાણ નથી. ચિદાકાશ પોતે ચિદાકાશ છે. એટલે સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વ. આમ ચાલો હમણાં તો સીધું લાગે. કંઈ કરવાનું ચિદાકાશને શું કરવાનું પોતામાં? એને શું પોતામાં કરવાનું? જે અનંત છે, જે શુદ્ધ છે, સ્વચ્છ છે. કારણ કે એમાં કાંઈ થતું જ નથી. પછી કરનાર ક્યાં આવ્યો? એમાં તો એ પોતે જ છે, અને બધું એ જ છે, ને બધે એ જ છે. ફૂલ છે, ભરેલું, કોઈ જગ્યા ખાલી નથી. એના વિના કોઈ જગ્યા નથી, એના વિના કોઈ વસ્તુ નથી. તો પછી કરનારને કરવાનું ક્યાં આવ્યું? કરવાનું, ન કરવાનું, ને ગ્રહણ ને ત્યાગ ને આ હું તું તે ને આ સાચું ખોટું, સારું નરસું ને, અને પછી આ બધી તુલના ને હરીફાઈ ને બધું ક્યાં આવ્યું? આખું સાચું જ છે. એને જે છે અને જેવું છે એ જ જોવું,
અને સમજાય છે એવું જ જોવું એ સમ્યક દર્શન છે. જે છે અને જેવું છે એ જ જોવું અને એવું જ જોવું એ સમ્યક દર્શન છે. જે છે અને જેવું છે એવું જ જાણવું એને સમ્યક જ્ઞાન કહેવાય. તો ચિદાકાશ છે તો ચિદાકાશ જેવું જ છે. એ સૂર્ય જેવો જ છે. સૂર્ય છે એ જે છે એ છે અને જેવો છે એવો છે. આકાશ જે છે એ છે ને જેવું છે એવું છે અને મહાસાગર જે છે ને જેવો છે એવો છે. તો મહાચિદાકાશ જે છે ને જેવું છે એવું છે. તો એવું જોવું એ સમ્યક દર્શન અને એવું જાણવું એ જે છે ને જેવું છે એવું જોવું એ સમ્યક દર્શન. એ જે છે ને અને સૌથી મોટું અને અનંત પૂર્ણ પછી એમાં વિકલ્પ માટે જગ્યા નથી. વિકલ્પ ને વિવર્ત ને કલ્પના ને ભ્રમ ને અવિવેક ને અવિચાર ને અવિદ્યા ને અજ્ઞાન ને માયા ને તર્ક ને સંશય ને શંકા ને વેમ ને અંધશ્રદ્ધા ને એમાં માણસની બુદ્ધિ ને માણસનું મન ને માણસનો અહંકાર ને માણસનો જીવ એના સંવેદનો ને એના વિચારો ને એની કલ્પનાઓ ને એના ભાવો ને જે છે તે છે. જો હૈ સો હૈ. જેવું છે તેવું છે. પોતે જેવું છે તેવું છે. એ જે છે કયો તો એ જ છે ને જેવું કયો તો એ જ છે. એ બે શબ્દો જ જુદા છે. જે છે ને જેવું છે. આપણે આકાશને જે છે એમ કયો તો આકાશ છે ને જેવું છે કયો તો આકાશ છે. એ તો શબ્દનો ફેર છે. એમાં વસ્તુમાં ક્યાં ફેર? વસ્તુ તો એક જ છે. કેટલું જ અમને તો કાંઈ અઘરું લાગતું નથી. થોડું સીધું નથી કે આ બધું ચિદાકાશ છે. હા, કેટલું સરસ. તો એણે શું કર્યું? એણે બુદ્ધિના બખાડા કર્યા અને પછી બીજા શબ્દો સુધી કાઢી અને પછી જુદા પડ્યા. સમજે? પેલો એક કે ગોડ ને એક કે અલ્લાહ ને એક કે પરમાત્મા ને એક કાંઈક કે ને એક કાંઈક કે એક કે બુદ્ધ ને એક કે આત્મા ને એક કે કાંઈ ને એક કે કાંઈક એક કે બ્રહ્મ ને. પણ શબ્દો ક્યાં છે? તમે જોશો તો એમાં કોઈ વિચારવાળી શબ્દ નથી. તો એમાં પછી જે માણસ દેખાણો અને માણસની બુદ્ધિ દેખાણી, મન બુદ્ધિ કે જે કંઈ અંતકર, તો એમાં પછી વિચારવાળી શબ્દ અર્થ આવે. પણ એમાં બરાબર જો પછી માણસ નો દેખાય, પછી માણસનું અંતકરણ કે મન બુદ્ધિ ચિત્તાંકાર નો દેખાય, માણસનું વ્યક્તિપણું નો દેખાય, જીવપણું નો દેખાય, દેહ નો દેખાય, કાંઈ ન દેખાય. એને જ જુઓ. જે છે એને બરાબર જુઓ. અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ જ્ઞાન અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન સ્વયં પ્રકાશ પર શબ્દ જ્ઞાન की અપેક્ષા નહીં. પછી આ તમે આખું યોગસ્થિત વાંચો તો 17 અક્ષરો ના મળે. આ બધું એક્સટ્રેક્શન કહેવાય, નિષ્કર્ષ, નિચોડ. સમજાય એમ? એને તમે શું કહો? ક્રીમ કહો. ક્રીમ પેલા શીતપુરવાળા કણુબ્રવ ક્રીમ કે ક્રીમ એટલે ક્રીમ બરાબર છે ને? ક્રીમ એટલે મલાઈ કહેવાય. આ પહેલાં રસ કહેતા હતા. રસ પહેલાં શિક્ષક તે જ્યુસ લીંબુનો રસને એક્સ્ટ્રેક્ટ કહેવાય. તો રસ છે, રસ સમજે એમ. નરસિંહ મહેતાના પદો હતા ને સત્સંગ સાહિત્યમાં. અમે બોડિયા મહાદેવની દિવાલ ઉપર રખતા અમુક વાક્ય. એમાં બાળપણમાં એક જણ હતા ને એનું એક ભજન ગાતા. એ રામસભામાં અમે રમવાને ગયા હતા, પસલી ભરીને રસ પીધો, પેલો પિયાલો અમને ગુરુજીએ પાયો અને પીને હું તો થઈને ઘેલી રે. એવું નથી એનું કહે. સાંભળીશ? રામસભામાં અમે રમવાને ગયા હતા, પસલી ભરીને રસ પીધો. એટલે આ રસ છે. પણ પેલો શુષ્ક ને નીરસ થઈ ગયો ને એટલે રસ ભાવતો નથી. પોતે સરસ રહ્યો હોય ને તો આ રસ ભાવે, પણ પોતે શુષ્ક ને નીરસ થઈ ગયો. બ્રહ્માનંદ હિ સત્ય હે, વિષયાનંદ સત્ય હે. તો વિષયાનંદ નીરસ છે તો એ નીરસને રસ માન્યો. એટલે જે સાચો બ્રહ્માનંદ રસ છે એ રસ લાગ્યો નહીં. આપણે નથી તાવ આવતો હોય તો આપણે ગમે એટલું મીઠું આપીએ ને તો આપણે કડવું લાગે. બરાબર? આ તાવ આવ્યો છે, મોહરૂપી તાવ. અને પછી બોધરૂપી જો એની ઔષધિ થાય ને તો પછી મોહરૂપી તાવ મટે. તો બધો મોહરૂપી તાવ આવ્યો.
એટલે આ રસ ભાવતું નથી. રસ છે રસ. તો અમે કંઈ એમ એક જડતા પકડીને બેસી ગયા છે કે બસ આમાં આનંદ મંગળ છે. ના, રસ છે, પરમ રસ છે, પરમ આનંદ છે, પરમ શાંતિ છે, પરમ અમૃત છે, પરમ તૃપ્તિ છે, પરમ સંતોષ છે, પરમ સમાધાન છે, પરમ કલ્યાણ છે, પરમ પ્રેમ છે, પરમ શાંતિ છે, પરમ અમૃતત્વ છે, પરમ પૂર્ણતા છે, પરમ સમતા છે, પરમ પ્રકાશ છે, પરમ આનંદ છે, પરમ શાંતિ, પરમ સત્ય છે, પરમ ચૈતન્ય છે, પરમ તત્વ છે. મેં તો જેને પીધો હોય એને ખબર પડે. સમજે? જેવી રીતે જેને કોઈ દાખલા તરીકે કોઈ પણ આપણે ભાવતો હોય રસ હોય, જ્યુસ, તો જેણે ન પીતો હોય કે ના માં નથી પીવો, પણ તો કે પીતો ખરો એ તો એને ભાવે પછી. સમજે કે નહીં? અત્યારે ઉનાળામાં ઠંડો રસ કોઈ હોય, અત્યારે કેરીની સિઝન છે અને કેરીનો એકદમ ઠંડો રસ ભાવે કે નહીં? એકદમ મીઠો એટલે પ્યોર હોય, એમાં કોઈ ફૂડ પોઈઝન ન હોય, ઓર્ગેનિક, ઓરિજિનલ, તો ખાવે ને. એમ દાખલો છે આ તો, દાખલો છે. કેરીને તો ફળોનો રાજા કીધો, કિંગ ઓફ ફ્રૂટ. એ રીતે જે રીતે સિંહ છે એ વનનો રાજા કહેવાય, એને પશુઓમાં કિંગ કેસરી, એ દાખલો છે. મોર છે પક્ષીઓમાં રાજા છે ને, મોર પક્ષીઓમાં રાજા નથી, શ્રેષ્ઠ, એ રાષ્ટ્રીય પક્ષી. એટલે એવી રીતે સર્વશ્રેષ્ઠ રસ. હવે એનું નામ તો નથી, કોઈ રૂપ નથી, પણ અમને આમાં પીવાય. વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વમાં એવું પીવાય કે પછી બીજો રસ પછી આપણે રહે જ નહીં, બીજું રહે જ નહીં. હવે આપણે સૂર્યનારાયણ ભગવાનમાં રહ્યા હોય પછી રાત્રિનો અંધકાર રહે જ નહીં. સમજાય કે નહીં? આપણે આનંદમાં જ રહ્યા હોય પછી દુઃખ રહે જ નહીં. આપણે સત્યમાં જ રહ્યા હોય પછી અસત્ય રહે જ નહીં. એ કોઈ એમ કે હું આ નથી માનતો, હું તો બીજા ધર્મને માનું, બીજા સાથે, પણ આમાં કોઈ અસત્ય હોય તો કે, આમાં ચૈતન્ય ન હોય તો કે, આમાં આનંદ ન હોય તો કે, આમાં સમતા, પૂર્ણતા, સમતા, બધું જ જે છે સર્વશ્રેષ્ઠ છે, જે તત્વ છે એ આમાં છે. એવું વસિત પોતે કહે છે કે આમાં જે છે તો એમાં બધું જ છે, આમાં ન હોય એવું કાંઈ નથી, એવું કહે છે. જે પરમ સત્ય છે કે પરમ તત્વ છે તો આમાં બધું જ છે, આમાં ન હોય એવું કાંઈ નથી, એવું કહે છે કે નહીં? એમ બીજે જે છે એ બધું જ આમાં છે અને આમાં જે છે એ બીજે નથી, એવું કહે છે કે નહીં? એનું કારણ શું છે? બીજામાં જે સંકુચિતતા છે આમાં નથી, આમાં અનંત વિશાળતા છે. તો અનંત વિશાળતામાં બધું સમય જાય. અને પેલું ના આટલું જ, આ જ અમારું, પેલા કે આ જ અમારું, પણ આવા ભાગભેદ એમાં ક્યાં છે? એ તો અનંત વ્યાપક છે, ભરપૂર છે, પૂર્ણ, કોઈ જગ્યા ખાલી. પણ એ ક્યારે અનુભવાય? જ્યારે માણસને સંકુચિતતાનો ભ્રમ થયો હોય કે હું આ છું ને મારું છે, ત્યારે એને આ સાંભળે ત્યારે ખબર પડે ભાઈ અનંત વિશાળ પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આટલું જ નથી, આપણે આંખેથી જોઈએ એટલું જ નથી, કાનેથી સાંભળીએ એટલું જ નથી, નાકેથી સૂંઘીએ એટલું જ નથી, જીભેથી સ્વાદ કરીએ એટલું જ નથી, ચામડીથી સ્પર્શ કરીએ એટલું જ નથી, મનથી વિચારીએ, બુદ્ધિથી જાણીએ એટલું જ નથી, પણ અનંત પૂર્ણ છે કે નહીં? આમાં પર સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે, પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે, કેવળ અને કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. તે સાંભળીને બાળક છે એ સ્કૂલમાં જ ન બેઠો હોય તો સ્કૂલમાં બેઠે પછી એને જે સબ્જેક્ટ પછી રસ પડે એમાં આગળ વધે, પછી જાણે ને કે આ વસ્તુ છે. પહેલાં તો ક્યાં જાણતો? બાળક જન્મે એટલે ક્યાં કાંઈ જાણતો હોય, તો ભણે પછી જાણે હા એ રેગ્યુલર છે. શું બાળક જન્મે પેલા એકડો ન ઘોટ્યો હોય તો એકડાની ક્યાં ખબર હોય? પછી ખબર પડે કે ઓહો આ તો આનું તો એજ્યુકેશનમાં જેટલી શોધ કરે, વિજ્ઞાન કેટલી શોધ બાળપણમાં
આપણે સબ્જેક્ટ બહુ ઓછા હતા. અને હવે કેટલા બધા ફિલ્ડ નીકળ્યા, કેટલા સબ્જેક્ટ. સાયન્સ જેમ જેમ સાયન્સ છે, ઇન્વેન્શન, ડિસ્કવરી, જેમ જેમ શોધખોળ કરે જાય, પણ એમાં આરો આવે જ નહીં. તમે દાખલા તરીકે ભૌતિક જગતમાં શોધખોળ કરો તો જે એને ચૈતન્ય જગતની ખબર નથી, વૈજ્ઞાનિકને એને ભૌતિક જગતની ખબર છે. એટલે દાખલા તરીકે તમે ચંદ્રમામાં જાઓ કે મંગળમાં જાઓ તો એ જે ભૌતિક જગતમાં છો, અને જો અહીં તમે ચૈતન્યનો સાક્ષાત્કાર કરો અને ચૈતન્યમાં રહો તો એ તો આખું અનંત શુદ્ધ ચિદાકાશ, એટલે બધું આવી ગયું. અહીંને હિયર એન્ડ નાવ એટ ધીસ વેરી મોમેન્ટ, અહીંને અત્યારે જ આ જ ક્ષણે જો તમે એ અનંત શુદ્ધ ચૈતન્યને, ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ, તો અનંત શુદ્ધ ચૈતન્યને જો તમે અનુભવી લો, એનો સાક્ષાત્કાર રિયલાઇઝ કરો, તો અહીં જ તમે બધું જ છો. આ નહીં, આ ભૌતિક છે, ભૌતિક નહીં. ભૌતિક છે એપિયરન્સ છે, અને ચૈતન્ય છે ડિવાઇન લાઇટ સુપ્રીમ, હે ને? તો એ રિયાલિટી છે, અલ્ટિમેટ રિયાલિટી, રિયાલિટી ઇન ટોટાલિટી, અંતિમ સત્ય, સત્ય સંપૂર્ણતામાં, હે ને? તો માણસ એ પહેલાં એને એમ લાગે જ્યાં સુધી એ ભૌતિક સુધી જ એનું જ્ઞાન હોય તેનું લાગે આ જ રિયાલિટી છે. પણ પછી ચૈતન્યમાં જાગે એટલે કે આ તો એ તો અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ છે. केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडों त्रसरेणु जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. વસીર કે જે રામને ઝાડિયામાંથી સૂર્યના કિરણો આવે એટલે એક એક પ્રકાશના ત્રસેણો દેખાય, પાર્ટિકલ્સ. પણ ખરેખર જાળીએ નથી અને પાર્ટિકલ્સે નથી, ત્રસેણોય નથી, અને અખંડ પ્રકાશ છે, અખંડ જ્યોતિ છે, પરમ જ્યોતિ છે, પરમ ચિદાકાશ, પરમ ચૈતન્ય આકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચૈતન્ય આકાશ, મહાચિદાકાશ, મહા સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. આ કે આ હું આ છું અને હું જેટલું જાણું છું એટલું જ છે એવું નથી. અનંત છે, અને અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય આનંદ, અનંત ચૈતન્ય શાંતિ. એ તો પહેલાં તો એમાં એન્ટર તો થાય, સમજે? એન્ટર થયા વગર એમ કહે કે ના હું તો બસ હું જે છું એ બરાબર છે, તો પછી એટલે ને એટલે જ રહે. આગળ વધો, સમજે? આગળ વધો, એનથી વધો, એનથી વધો, એનથી વધો, એમ. પહેલાં સ્થૂળમાં હોય, પછી સૂક્ષ્મમાં આવે, પછી કારણમાં આવે, પછી મહાકારણમાં. પહેલાં ભૂતાકાશમાં રહ્યો હોય, પછી ચિત્તાકાશમાં આવે, પછી માયાકાશમાં આવે, પછી ચિદાકાશ. એ માણસ જેમ જેમ એની ચૈતન્ય જાગૃતિ વધતી જાય, સમજાય, તો એમને પછી અનુભવ થાય. અને એમ જેને પછી એનો સાક્ષાત્કાર થાય તો એ રૂપ જ થઈ જાય. અને આના હારેની જે માનતો હોય જ માનું, બસ બીજું ન માનું તો ત્યાં જ રહે, પછી પડ્યો રહે, પછી લે કર મજા બીજું. એટલે સંકુચિત ભ્રાંતિ છોડ્યા વગર એ અનંત વિશાળ જે પૂર્ણ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે ન અનુભવી શકે, સમજે? અંધારામાંથી બહાર નીકળ્યા વગર સૂર્યનારાયણને કેવી રીતે અનુભવી શકે? અને સૂર્યનારાયણમાં રહે તો પછી અંધારું છે જ નથી. એમાં રહેવું છે ને છે જોવે છે, પણ છે જ છે ને નથી છે જ નહીં, એમ સીધું. બસ આમાં આવું જ છે અમારે. એ જે સૂર્ય છે ને તો અમારે અંધારું એવું જ છે. ઓ તારી તો જે જડ હોય ને એને સમજાવી ન શકે. જે સરળ હોય ને કે સાચાને સાચા તરીકે જો સમજી શકતો હોય, જાણી શકતો હોય, અનુભવી શકતો હોય તો એની આગળ સાચાની વાત કરાય. એટલે ખોટું જ સાચું લાગતું હોય તો પછી એને એ સાચું જાણે છે. સંકુચિતને વિશાળ માને તો કે ના ના, એમાં કંઈ શબ્દ વિશાળ હોય, કોઈ ચોપડીમાં વિશાળ એવો શબ્દ હોય તો એ વિશાળ નથી, જે છે એ વિશાળ છે, સમજે? કે તો અનંત વિશાળ પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો પછી આ શબ્દ ચોપડીમાં હોય તો કે અમારી ચોપડીમાં આવું જ છે. અરે પણ એ ચોપડીમાં છે એ નહીં, એ પોતે છે એ ચોપડીમાંથી જ નીકળતો નહીં. અમારા શાસ્ત્રમાં આવું જ છે. એ તો શબ્દો છે, શબ્દો છે એ વસ્તુ નથી, અને વસ્તુ છે એ શબ્દો નથી. પણ સમજે નહીં ને, જળને જાડું થઈ ગયું ને એનું કામ જ નહીં. કંઈક ખરેખર જેને એમ લાગે કે ના કંઈ મહાત્મા ગાંધીજી કહેતા હતા
આજે હું જેને સત્ય માનું છું એના કરતાં ઊંચું સત્ય મને કાલે મળે તો આજનું નીચું સત્ય છોડો ને આવતીકાલનું ઊંચું સત્ય સ્વીકારવું તે એવો હોય તો એનો વિકાસ થાય. એ સત્ય અનુભવે ને પામે ને રહે, પૂર્ણ થાય. પૂર્ણને અનુભવે ને પૂર્ણ રહે. પૂર્ણ તો છે જ, એટલે પૂર્ણ છે એનો સાક્ષાત્કાર કરે, રિયલાઇઝ કરે અને પૂર્ણ રહે. પણ પછી અમુક આ ચોપડીમાં શબ્દો છે, શબ્દોથી એમ માની લે આત્મા પરમાત્મા, હું આત્મા છું, હું પરમાત્મા છું. તો એ શબ્દો આત્મા પરમાત્મા નથી, એ જે છે એ છે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા. આપણે એમ કે હું સૂર્ય અનુભવું છું, તો હું સૂર્ય નથી, સૂર્ય સૂર્ય છે. એવી રીતે આગળ હું જોડે ત્યાં જ બધું બગાડ નાખે. એમાં હું નથી અને આ હું નથી. સૂર્યમાંય હું નથી. સૂર્ય ત્યાં હું ભાષે જ કરો પણ આવું પોતે કાંઈ નથી. અને સૂર્ય જ સૂર્ય છે, એમાંય હું નથી. સૂર્યમાંય હું નથી અને સૂર્યપ્રકાશ ત્યાં હું ભાષે છે, આ જગત ભાષે છે. પણ સૂર્યમાં હું નથી ને આ જગતે નથી. અને આ હું ને જગત એની પોતાની કોઈ સત્તા નથી, એ પોતે. એટલે માણસમાં અહંકાર ન હોય, ઈગો ન હોય તો એ અનુભવી શકે કે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, એ પૂર્ણ છે. કોઈ દિવસ બે વસ્તુનો સાથે અનુભવે, એક હું આ છું અને એક કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. બે સાથે અનુભવે, બે અનુભવ સાથે રહે. કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે તો એમાં એ જ છે. પછી એમાં બીજું કોઈ છે જ નહીં, બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ થતું જ નથી. પણ આ તો જુદો બીજો પાકું કરીને રહે અને પછી શબ્દો એ ના બોલે અને એને હું ને પાછો પરમાત્મા કહે. એટલે તો હાવ મારો ખ્યાલ. જેમ ચંદ્ર, સૂર્ય, અગ્નિ, તપાવેલ લોઢું અને રત્નએ વગેરેમાં નોખા નોખા પ્રકારની કાંતિઓ તેથી જુદી નહીં છતાં જુદી જુદી કલ્પવામાં આવે છે. વૃક્ષથી પત્ર પુષ્પ આદિ જુદા નહીં છતાં જુદા કલ્પી લેવાય છે અને ઝરણાથી તેના છાંટા જુદા ન હોવા છતાં જુદા કલ્પાય છે. તેમાં જગતની અને બુદ્ધિ આદિની વિચિત્રતાથી એ સર્વ ખૂબ જ ફેલાયેલા અને અનંત પરબ્રહ્મથી જુદું નહીં છતાં કેવળ જુદું કલ્પી લીધેલ છે. અને તે જગતને બ્રહ્મરૂપે નહીં જાણનારા અજ્ઞાની પુરુષને દુઃખ આપનાર થાય છે. તથા તે બ્રહ્મરૂપ છતાં કેમ જાણે બ્રહ્મરૂપ ન હોય તેવું થઈ રહ્યું છે. હે પ્રિય પુત્ર ઈશ્વાકુ, અહો! જગતને મોહમાં નાખનારી આ માયા કોઈ વિચિત્ર તરહની છે કે પોતાનું સ્વરૂપ અંદરના અને બહારના સર્વ સ્થાનોમાં ભરપૂર હોવા છતાં આત્મા પણ તેને દેખાતો નથી. આ સર્વ જગત ચિદાત્મારૂપી અરીસામાં પ્રતિબિંબવાળું થઈ અરીસામાં પ્રતિબિંબ રૂપે દેખાતા નગર આદિકની પેઠે આભાસ માત્ર જ દેખાય છે. એવી ભાવના રાખી જે પુરુષ ઈચ્છા વગરનો આપ્તકામ થઈ રહે તે બ્રહ્મરૂપી અભેદ્ય કવચને ધારણ કરનારો વિવેકી પુરુષ જ સુખી છે. અહંકાર રહિત દ્રશ્ય માત્રના અભાવરૂપ એક ચેતન સત્તા વડે આ સર્વ શૂન્ય આધાર વિનાલું અને ચૈતન્યરૂપ છે એવી સદાકાળ ભાવના રાખવી. આ સારું છે અને આ નઠારું છે એ જ તમને દુઃખ દેવામાં બીજરૂપ છે. એ બીજ જો સમાન દ્રષ્ટિરૂપી અગ્નિ વડે બળી ગયું હોય તો પછી દુઃખનો અવસર જ ક્યાંથી હોય? ન જ હોય. એ રાજા, સમદ્રષ્ટિ દ્રઢ બનાવી પ્રબળ પુરુષાર્થથી સંકલ્પ માત્ર છોડી દો અને તે અભાવનારૂપ શસ્ત્રથી તમે સારા નરસા પદાર્થમાં પ્રિય અપ્રિયપણાની વિષમ કલ્પનાને તરત છેદી નાખો. હે ઈશ્વાંકુ રાજા, સમાધિરૂપી નિર્વિકલ્પ દશા વડે બાહ્યાર્થની ભાવના અને શુભાશુભ કર્મરૂપી અરણ્ય છેદી નાખી આત્મજ્ઞાનને લીધે આકાશથી પણ અતિ સૂક્ષ્મ ભાવને પ્રાપ્ત થઈ તમે શોક રહિત થઈને રહો. તમે પ્રથમ વિવેકનો વિકાસ થતાં સમાધિ બળથી સર્વ બહારની કલ્પનાઓને ટાળી નાખી એક પૂર્ણ પરમાત્મા વડે પરિપૂર્ણ રીતે ભરપૂર થઈ રહેલા આ સર્વ જગતને જુઓ અને પછી પરમ આનંદરૂપ બ્રહ્મ સુખનો અનુભવ કરી અખંડ એકતાને પ્રાપ્ત થઈ
સંસારરૂપી મહાવ્યાધિને નિવૃત્ત કરી શાંતિ વડે સમાનતાવાળા ચાંદનીના જેવા નિર્મળ વાસના અને અજ્ઞાનનો અત્યંત ક્ષય થઈ જવાને લીધે સ્વચ્છતાવાળા શાંત અને સુંદર આકારને ધારણ કરી નિર્ભય ચૈતન્ય રૂપ થઈ જાઓ. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ઈક્ષ્વાકુ અને મનુનો સંવાદ નામનો સર્ગ 119મો સમાપ્ત. સર્ગ 120મો. આ 120મા સર્ગમાં યોગની 7 ભૂમિકાઓ કહેવાશે. તેમાં પ્રથમની 3 મુમુક્ષુની, છેવટની 3 મુક્તની અને બાકી વચમાની મુક્ત થવાની તૈયાર થયેલાની બતાવી છે. યોગની 7 ભૂમિકાઓ. મનુ બોલ્યા, પહેલાં શાસ્ત્રો અને સત્પુરુષોના સભાગમથી બુદ્ધિને વધારવી એ યોગીના યોગની પહેલી ભૂમિકા કહેલી છે, જેમાં સાધન ચતુર્થયથી સંપન્ન થઈ ગુરુ કૃપાપૂર્વક શ્રવણ આદિ અંગનો સમાવેશ થાય છે. વિચાર એવા નામની બીજી ભૂમિકા છે, જેમાં મનન આદિનો સમાવેશ રહ્યો છે. ત્રીજી ભૂમિકા અસંગ ભાવના એવા નામની છે, જેમાં એક અસંગ આત્માની નિરંતર ભાવના કરી એટલે નિધિધ્યાસની આદિનો સમાવેશ છે. ચોથી ભૂમિકા વિલાપીની એવા નામથી કહેવાય છે કે તેમાં તત્વનો સાક્ષાત્કાર હોવાથી વાસનાઓનો મૂળ સુદ્ધા નાશ થઈ જાય છે. પાંચમી ભૂમિકા સમાધિનો પરિપાક થઈ જવાને લીધે અનુભવાતા ઉત્તમ આનંદ વડે શુદ્ધ ચૈતન્યમય આનંદરૂપ છે કે જેની અંદર નિદ્રા શેષ રહી ગયાથી અડધા ઊંઘતા અને અડધા જાગતા પુરુષની પેટે જીવન મુક્ત પુરુષ રહે છે. અડધા ઊંઘતા એના નીચે ટાંચ છે. જેમ કાચી ઊંઘમાં જાગી ઉઠવાથી અડધો ઊંઘતો અને અડધો જાગતો પુરુષ બાહ્ય શબ્દાદિકનું શ્રવણ કરે તો પણ તેનું ચિત્ત નિદ્રાના સુખમાં ચોંટી રહેલું હોવાથી પ્રત્યુત્તર આદિ વ્યવહાર કરવાને તે ઈચ્છતો નથી, તેમ એ પાંચમી ભૂમિકામાં રહેલો જીવનમુક્ત પુરુષ વિત્થાનકાળમાં પણ પોતાની વૃત્તિ આત્મસુખમાં ચોંટેલી હોવાથી વિશેષ વ્યવહાર કરવાને ઈચ્છતો નથી. પાંચમી ભૂમિકા સમાધિનો પરિપાક થઈ જવાને લીધે અનુભવાતા ઉત્તમ આનંદ વડે શુદ્ધ ચૈતન્યમય આનંદરૂપ છે કે જેની અંદર નિદ્રા શેષ રહી ગયાથી અડધા ઊંઘતા અને અડધા જાગતા પુરુષની પેઠે જીવનમુક્ત પુરુષ રહે છે. છઠ્ઠી ભૂમિકા પોતાની મેળે સતત એકધારી રહેનારી અનુભવવાળી બ્રહ્માકાર વૃત્તિરૂપ છે કે જેમાં આનંદના જે ગાઢ આકારવાળી યોગીના ચિત્તની સ્થિતિ સુષુપ્તિ અવસ્થાવાળાના જેવી થઈ જાય છે. તે જ શાંત અવસ્થા તુર્ય પદ વડે કહેવામાં આવે છે કે જે કેવળ મોક્ષરૂપ જ છે. સમાનતા વડે અને સ્વચ્છતા વડે એકદમ શાંત એવી સાતમી ભૂમિકા તુર્યાતીત કહેવાય છે કે જે પરમ નિર્વાણ રૂપ છે. એ સાતમી ભૂમિકા જ્યારે પાકળ દશામાં આવે ત્યારે વિદેહ મુક્તિ રૂપ કહેવાય છે અને વિદેહ મુક્તિ જીવતા યોગી પુરુષોનો વિષય નથી. આમાં પ્રથમની 3 ભૂમિકાઓ વ્યવહારિક સત્તાથી જાગ્રત અવસ્થાની પેઠે જગતનું ભાન હોવાથી જાગ્રત કહેવાય છે. ચોથી ભૂમિકામાં જગત સ્વપ્ન જેવું પ્રતીતિમાં આવવાથી તે ભૂમિકા સ્વપ્ન એવા નામથી કહેવામાં આવે છે. પાંચમી ભૂમિકા એક આનંદમાં જ ઘાટાપણાથી સર્વનો લય થતાં સુષુપ્તિ જેવી દશા થઈ જવાને લીધે તે સુષુપ્તિ એવા નામથી કહેવાય છે. છઠ્ઠી ભૂમિકામાં અખંડ બ્રહ્માકાર વૃત્તિ રહેવાને લીધે બીજા પદાર્થ સંબંધી કાંઈ સંવેદન સંકલ્પ નહીં સ્ફુરવાથી તે અસંવેદન રૂપ કહેવાય છે અને તેને તુર્ય એવું નામ આપવામાં આવે છે. સર્વથી ઉત્તમ એવી સાતમી ભૂમિકા તુર્યાતીત કહેવાય છે કે જે અવસ્થા મન વડે કે વાણી વડે વર્ણવી શકાય તેમ નથી તથા સ્વયં પ્રકાશ પરમ પદરૂપ છે. આત્માની અંદર સર્વ દ્રશ્યોનો લય કરી દઈ પ્રત્યાહારને લીધે દ્રશ્યોનો કંઈ પણ સંકલ્પ સ્ફુરવા દેવામાં ન આવે તો તે અત્યંત સમાનતા વડે તમે નિસંદેહ મુક્ત જ છો. પ્રત્યાહારના નીચે ટાંચે ઇન્દ્રિયોનો અંતર્મુખપણાથી ચિત્તમાં લય થઈ જવો તે પ્રત્યાહારનું સંક્ષિપ્ત રૂપ છે. એ વિશે વિશેષ જાણવા માટે પાતંજલ સૂત્રના દ્વિતીય પાદના 54મા સૂત્રમાં જોવું. જેની પૂર્ણ બુદ્ધિ ભોગ વડે ઉત્પન્ન થતા સુખ દુઃખોના અંશો વડે લેપાતી નથી
તથા હું મરતો પણ નથી અને જીવતો પણ નથી, એ બંને દેહ ધર્મ હોવાથી મારામાં નથી, તેમ હું કાર્યરૂપ કે કારણરૂપ પણ નથી, એવી જેની દ્રઢ બુદ્ધિ હોય તે આત્મનિષ્ઠ પુરુષ સશરીર, શરીરવાળો હોય કિંવા અશરીર, શરીર વિનાનો હોય પણ મુક્ત જ કહેલો છે. જેની પૂર્ણ બુદ્ધિ ભોગ વડે ઉત્પન્ન થતા સુખ દુઃખોના અંશો વડે લેપાતી નથી, તથા હું મરતો પણ નથી અને જીવતો પણ નથી, એ બંને દેહ ધર્મ હોવાથી મારામાં નથી, તેમ હું કાર્યરૂપ કે કારણરૂપ પણ નથી, એવી જેની દ્રઢ બુદ્ધિ હોય ત્યાં આત્મનિષ્ઠ પુરુષ સશરીર, શરીરવાળો હોય કિંવા અશરીર, શરીર વિનાનો હોય પણ મુક્ત જ કહેલો છે. તે વ્યવહાર કરતો હોય અથવા શાંત થઈ બેઠો હોય, ગૃહસ્થ હોય અથવા એકલો ફરનારો યોગી હોય, પણ હું કાંઈ નથી, માત્ર એક ચિદાત્મા રૂપ જ છું એમ માનવાથી જીવને શોક કરવો પડતો નથી. હું નિર્લેપ છું, અજર છું, વાસના વગરનો છું, નિર્મળ છું, આસક્તિ રહિત છું અને ચિદાકાશરૂપ છું એમ માનવાથી જીવને પછીથી શોક કરવો પડતો નથી. હું અંત આદિ વિકારથી રહિત છું, શુદ્ધ બુદ્ધ, પવિત્ર, જ્ઞાની, અજરા, અમર અને શાંત છું. મારો આભાસ સર્વત્ર સમાનપણે રહેલો છે એમ માનવાથી જીવ શોકને પાત્ર થતો નથી. તણખલામાં, આકાશમાં, સૂર્યનારાયણમાં, હાથીઓમાં અને દેવતાઓમાં જે કાંઈ સત્યરૂપે રહેલું છે તે જ આત્મતત્વ છે અને હું પણ તે જ છું એમ માનવાથી જીવને ફરીવાર શોક કરવો પડતો નથી. હું કે જે ચૈતન્યરૂપ છું તેનો મહિમા નીચે, ઊંચે અને ચોતરફ ફેલાયેલો છે. એ પ્રમાણે અનંત વિલાસવાળા પરમાત્માના મહિમાને જાણી લઈ કોણ મરણ આદિ દુઃખોને ભોગવે? કોઈ ન ભોગવે. કોઈ જાતની વાસના બાંધી જે પદાર્થનું સેવન કરવામાં આવે તે અભિષ્ટ હોવાથી સુખ ઉત્પન્ન કરે છે, પરંતુ જે વસ્તુ સુખકારક હોય તે જ પાછી નષ્ટ થતાં દુઃખ ઉત્પન્ન કરે છે, કેમ કે સુખ અને દુઃખ એ બંનેનો સાથે રહેવાનો જ નિયમ છે. જે પદાર્થ વાસના રાખ્યા વિના અથવા થોડી સાધન દશામાં જરૂર રાખવી પડે તેટલી વાસના રાખી સેવવામાં આવે તે કાંઈ સુખ પણ ઉત્પન્ન કરતો નથી અને નાશના સમયમાં તેનો નાશ પણ થઈ ગયાથી દુઃખ પણ આપતો નથી. હે નિષ્પાપ રામચંદ્રજી, ક્ષીણ વાસનાવાળી બુદ્ધિ વડે જે કર્મ કરવામાં આવે તે શેકાવાથી બળી ગયેલા બીજની પેટે ફરીવાર અંકુરને પેદા કરતા નથી. હે પ્રિય રામચંદ્રજી, દેહ, ઇન્દ્રિય આદિ ક્રિયા કરવાના સાધનો વડે કર્મ કરાય છે અને તે દેહ, ઇન્દ્રિય આદિ ભિન્ન ભિન્ન હોવાથી તેનો એક જ કરતા અને એક જ ભોગતા શી રીતે ઘટી શકે? ન ઘટી શકે. સર્વ પદાર્થોમાંથી હું અને મારું ઇત્યાદિ વાસનાને છોડી દઈ અજ્ઞાનરૂપી નિદ્રામાંથી જાગ્રત થયેલ પૂર્ણતાવાળો પુરુષ ચંદ્રમાના જેવો શીતળ અને કાંતિ વડે સૂર્યના જેવો પ્રકાશમય ભાસે છે. દેહરૂપી શાલ્મલી વૃક્ષની સંચિત અને ક્રિયમાણ કર્મરૂપી કપાસની સંપત્તિ જ્ઞાનરૂપી પવનનો ઝપાટો લાગતા ઉડીને ક્યાંક જતી રહે છે. મનુષ્યની સર્વ કળા અનભ્યાસ વડે માવરો ન રાખવામાં આવે તો નાશ પામી જાય છે, પરંતુ આ જ્ઞાનરૂપી કળા તો એક વખત જો અંદર પ્રકટ થઈ તો પછી સારા ખેતરમાં વાવેલી શાલની ડાગરની પેઠે તે દિવસે દિવસે બળાત્કારથી વધવા માંડે છે. જેમ તળાવોમાં અને સમુદ્રમાં એક જળ જ સર્વત્ર રહેલું છે, તેમ સર્વ વસ્તુઓમાં એક આત્મા જ સર્વરૂપે રહેલો છે. હે પ્રિય રામચંદ્રજી, આ સર્વ જગત સંકલ્પના તથા વિચિત્રતાના અનેક સમુદાય વિનાનું એકમાત્ર સત્તારૂપ જ છે એમ તમે સમજો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સપ્ત ભૂમિકા વિભાગ નામનો સર્ગ 120મો સમાપ્ત. સર્ગ 121મો. આ 121મા સર્ગમાં જે ભાવના વડે જીવ અધમલોકમાં જાય છે અને જે ભાવના વડે ઉત્તમતાને પ્રાપ્ત થઈ મુક્ત થઈ જાય છે એ બંને ભાવના સારી રીતે વિભાગ કરી મનુ બતાવશે. ઉચ્ચ નીચ ગતિમાં ભાવના જ કારણ છે. મનુ બોલ્યા, જ્યાં સુધી વિષયોના ભોગોની આશા રહેતી હોય ત્યાં સુધી આત્માની જીવ એવી સંજ્ઞા રહે છે. એ આશા પણ અવિવેકને લીધે જ ઉત્પન્ન થયેલી છે. ખરી રીતે તો તેમાંનું કાંઈ છે જ નહીં.
એ આશા જ્યારે વિવેકને લીધે અજ્ઞાનનો ક્ષય થઈ જવાથી દૂર થઈ જાય છે, ત્યારે આત્મા જીવભાવને ત્યજી દઈ આ સંસારરૂપી મહારોગથી રહિત થઈ જઈ બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. આ સંસાર એક ઘટમાળ રેટ છે, જે જીવોરૂપી ગડાઓને ઊંચે સ્વર્ગ આદિ ઉત્તમ લોકમાં અને નીચે નરક આદિ અધમ લોકમાં લઈ જાય છે. તે ગડાઓને બાંધી રાખનાર ભોગ ચિંતારૂપી રજ્જુ છે. તે તૂટી જતાં પોતાને સંસારમાં આવવા જવાનું રહેતું નથી. જે પુરુષો અમુક દેહાદી વસ્તુ મારી છે અને હું એ દેહાદિકનો છું એવી વ્યવહારિક ગાઢ ભ્રાંતિને મોહને લીધે સેવે છે, તે સઠ પુરુષો અધમમાં અધમ લોકમાં જાય છે. જે લોકોએ હું અમુક દેહાદી પદાર્થોનો છું અને એ દેહાદી પદાર્થ મારા છે અને હું તે રૂપ છું એવા મોહને પોતાની બુદ્ધિ વડે જ્ઞાન થવાથી ત્યાગ કરી દીધો છે, તેઓ ઉત્તમમાં ઉત્તમ લોકમાં જાય છે. હે રાજા ઈક્ષ્વાકુ, તમે કંઈ પણ વિલંબ કર્યા સિવાય પોતાનો આત્મા કે જે સ્વયં પ્રકાશ છે તેના આધારે રહો અને જગતને ચારે બાજુ ભરપૂર ચિદાકાશ રૂપે જુઓ. જે વખતે એ પ્રમાણે ચૈતન્ય આત્માને પરિપૂર્ણ અને અખંડિત અનુભવ વડે સમજવામાં આવે તે જ વખતે આ સંસાર તરી જવાય છે અને મુક્ત થઈ જતા જીવ પરમેશ્વર ભાવને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, ઇન્દ્ર, વિષ્ણુ અને વરુણ જે કરવાને તૈયાર થાય છે એવી તે સર્વ હું કે જે ચૈતન્ય રૂપ છું તે જ કરું છું એવી ભાવના રાખવી. હે પ્રિય ઈક્ષ્વાકુ, જે શાસ્ત્રોમાં જ્યારે જે કાંઈ કહેવામાં આવે છે તે સર્વ સત્ય જ છે. કેમ કે ચિદાત્માનો વિલાસ નિરંકુશ, અનિયમિત અને તેથી અચિંત્ય છે. કેવળ શુદ્ધ ચૈતન્યપણાને પ્રાપ્ત થયેલા અને મૃત્યુને તરી ગયેલા ચિત્ત વિનાના પુરુષને જે કાંઈ અનિર્વચનીય આનંદ થાય છે તેની કોને ઉપમા આપી શકાય? કોઈને નહીં. આ જગત અશૂન્ય પણ નથી અને શૂન્ય પણ નથી, અચિદ્રૂપ પણ નથી અને ચિદ્રૂપ પણ નથી, આત્મરૂપ પણ નથી અને અનાત્મરૂપ પણ નથી, કિંતુ સ્વપ્ન, ઇન્દ્રજાળ આદિની પેઠે અનિર્વચનીય છે. એવી ભાવના તમે કરતા રહો. આત્માના પારમાર્થિક રૂપનો સાક્ષાત્કાર થયાથી પ્રકૃતિ શાંત થઈ જાય છે. મોક્ષ નામનો કોઈ દેશ છે તેમ નથી, તેમજ મોક્ષ નામનો કોઈ કાળ છે તેમ પણ નથી. તમે કોઈ બીજી સ્થિતિ મોક્ષ કહેવાય છે તેમ પણ નથી. પરંતુ અહંકારનો અને મોહનો ક્ષય થઈ જતાં આ સર્વ દ્રશ્ય રચનાનો પણ જ્ઞાન દ્રષ્ટિથી લય થઈ જાય છે અને જ્યારે અનાદિકાળથી ભૂલાઈ જવાયેલા પોતાના સ્વરૂપનું નિરંતર ચિંતવન નિધિધ્યાસન કરવાથી આત્માના સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપનો યોગ્ય સંબંધ થાય છે. એ રીતે જ્યારે આત્માનું પ્રત્યક્ષ દર્શન થાય છે અને આત્મ સાક્ષાત્કાર એવું નામ ધારણ કરે છે ત્યારે પોતે જ મોક્ષરૂપ છે. શાસ્ત્રની ચર્ચાઓ કરવાની ચપળ વૃત્તિ જેની શાંત થઈ છે, કાવ્ય કૌતુક આદિથી જડતા અનેક રસોને ચાખવા જેની વૃત્તિ દૂર થઈ છે અને સર્વ પ્રકારના તુમુલ ભેદભાવ જેણે હાંકી કાઢ્યા છે, તેઓ આત્મા સ્વરૂપ જીવનમુક્ત પુરુષ શાંત થઈ પરમ સુખમાં વાસ કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ઈક્ષ્વાકુ અને મનુનો સંવાદ નામનો સર્ગ 121મો સમાપ્ત. સર્ગ 122મો. આ 122મા સર્ગમાં આત્મજ્ઞાન વિશે આરૂઢ થઈ રહેલા મુક્ત પુરુષની સ્થિતિનું મનુ તેના લક્ષણો કંઈ વર્ણન કરશે. મુક્ત પુરુષના લક્ષણો. મનુ બોલ્યા, વૃત્તિ બ્રહ્માકાર હોવાને લીધે હર કોઈ બીજા માણસ વડે વસ્ત્રોથી ઢંકાયેલો. વૃત્તિ બ્રહ્માકાર હોવાને લીધે હર કોઈ બીજા માણસ વડે વસ્ત્રોથી ઢંકાયેલો. યદ ઈચ્છાથી હર કોઈએ ભોજન કરાવાયેલો અને જ્યાં ત્યાં સૂઈ રહેનારો યોગી મનુષ્યના આનંદની પરમ અવધિરૂપ કોઈ મોટા રાજા મંડળેશ્વરની પેઠે અનંત આનંદમાં શોભે છે. વર્ણ, ધર્મ, આશ્રમ અને આચારના સંબંધમાં શાસ્ત્રોમાં ફરમાવેલા બંધનોથી છૂટી ગયેલો જીવનમુક્ત પુરુષ જેમ કેસરી સિંહ પાંજરામાંથી તલપ મારી બહાર નીકળી જાય તેમાં સંસારરૂપી જાળમાંથી બહાર નીકળી જાય છે. વાણીને ઓળંગીને રહેલા નિરતિશય આનંદરૂપ પરમાત્માને જ આશ્રય રહેલો, વિષયોની આશા અને
વિવિધ પ્રકારની સુખ દુઃખ સંબંધી દશાઓથી રહિત થઈ ગયેલો એ મહાત્મા પુરુષ આકાશ જેમ શરદ ઋતુમાં કાંઈક અપૂર્વ શોભાને પ્રાપ્ત થાય તેમ કાંઈ અનિર્વચનીય શોભા ધારણ કરે છે. પર્વતમાં રહેલા મહાનંદની પેઠે ગંભીર, પ્રસન્ન અને નિરંતર પરમ આનંદનો સ્વાદ લેવામાં પરાયણ રહેનારો જીવનમુક્ત પુરુષ પોતાના આત્મા વડે આત્મામાં જ આનંદ લીધા કરે છે. સર્વ કર્મ ફળોનો ત્યાગ કરનારો, નિત્ય તૃપ્ત અને નિરાશ્રયપણે રહેનારો મહાત્મા પુરુષ પુણ્યથી, પાપથી કે બીજા હર્ષ શોકાદિથી લેપાતો નથી. જેમ સ્ફટિકમણી પ્રતિબિંબ વડે રંગાઈ જઈ બીજા રૂપને નથી પામતો, તેમ તત્વવેત્તા પુરુષ પણ પ્રારબ્ધ યોગે આવી મળેલા સુખ દુઃખ વડે રંગાઈ જઈ વિકારને વશ થતો નથી. તે મનુષ્ય સમુદાયમાં વિહાર કરતા છતાં દેહના છેદન કે પૂજન વડે કેમ જાણે તે બંને પ્રતિબિંબમાં થતા હોય તેવી રીતે શોક કે હર્ષને પ્રાપ્ત થતો નથી. એ જીવનમુક્ત પુરુષ તેની પૂજા કરવાથી કોઈ પ્રશંસા કરતો નથી અને પૂજા નહીં કરવાથી કાંઈ બીજા ક્રોધ આદિ વિકારો તેનામાં આવતા નથી. તે સર્વ આચારો અને નીતિના ક્રમો વડે પોતાનો લોકાચાર વ્યવહાર નિભાવે છે, પરંતુ અંદરથી છૂટેલો હોય છે. એના જીવનમુક્ત પુરુષથી લોકોને ખેદ થતો નથી અને લોકોથી તે ખેદ પામતો નથી. રાગ, દ્વેષ, ભય અને આનંદના નિમિત્તરૂપ વિષયો વડે તે કોઈ વખત પ્રારબ્ધના બળથી જોડાઈ જાય છે અને કોઈ વખત પ્રારબ્ધના બળથી ત્યાગ કરાય છે. એ મહાશય પુરુષ ખરું જોતા કોઈ કુશળની પણ સમજમાં આવી શકતો નથી. અને અંતઃકરણ શુદ્ધ હોવાને લીધે પોતે સરળ હોવાથી નાનું બાળક પણ વ્યવહાર દ્રષ્ટિએ તેનું માપ બાંધી લે છે. હે ઈશ્વાકો, એવો જીવનમુક્ત પુરુષ કાશી આદિ કોઈ તીર્થમાં પોતાનો દેહનો ત્યાગ કરે, કોઈ ચાંડાલને ઘેર દેહ છોડે, અથવા ભલે કોઈ દિવસે દેહનો ત્યાગ ન જ કરે કિંવા ચાલુ ક્ષણમાં શરીરનો ત્યાગ કરે, પરંતુ વાસના રહિત હોવાથી જ્ઞાન પ્રાપ્તિ થવાના સમયમાં જ દેહ આદિ સર્વ તેની દ્રષ્ટિમાં બાધિત થઈ જવાને લીધે તે મુક્ત જ છે. તે દેહ મુક્ત જ છે. દેહ આદિ હું છું એવી ભ્રાંતિ થવી એ જ બંધન આપનારી છે અને જ્ઞાન વડે તેનો ક્ષય થઈ જાય છે. ઐશ્વર્ય અને વૈભવોની ઈચ્છા રાખનારા પુરુષને એ જ્ઞાનનિષ્ઠ પુરુષ જ પૂજવા યોગ્ય છે, સ્તુતિ કરવા લાયક છે, નમસ્કાર કરવા યોગ્ય છે, યત્નથી દર્શન કરવા લાયક છે અને પગે પડવા લાયક છે. હે પ્રિય ઈશ્વાકુ રાજા, સંસારરૂપી મહાવ્યાધિથી રહિત થઈ ગયેલા બ્રહ્મની સજ્જનોની ભક્તિ વડે જે પરમ પવિત્ર પદ મળે છે તે યજ્ઞોથી, તીર્થોથી, તપોથી કે દાનોથી મળતું નથી. વશિષ્ઠ બોલ્યા. ઉપર પ્રમાણે કહી ભગવાન મનુ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા ને ઈક્ષ્વાકુ રાજા પર એ દ્રષ્ટિનો આધાર રાખી સ્થિર થઈ રહ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ઈક્ષ્વાકુ પ્રબોધન નામનો સર્ગ 122મો સમાપ્ત. છેલ્લું વાક્ય ફરી. હા. હે પ્રિય ઈક્ષ્વાકુ રાજા, સંસારરૂપી મહાવ્યાધિથી રહિત થઈ ગયેલા બ્રહ્મની સજ્જનોની ભક્તિ વડે જે પરમ પવિત્ર પદ મળે છે તે યજ્ઞોથી, તીર્થોથી, તપોથી કે દાનોથી મળતું નથી. વશિષ્ઠ બોલ્યા. ઉપર પ્રમાણે કહી ભગવાન મનુ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા અને ઈક્ષ્વાકુ રાજા પણ તે દ્રષ્ટિનો આધાર રાખી સ્થિર થઈ રહ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ઈક્ષ્વાકુ પ્રબોધન નામનો સર્ગ 122મો સમાપ્ત. સર્ગ 123મો. આ 123મા સર્ગમાં જ્ઞાનનિષ્ઠ પુરુષની આકાશગમન અને અણિમાદિક સિદ્ધિઓ વિશે પોતાની પૂર્ણતાને લીધે ઈચ્છા જ ન થવી એ બીજા અજ્ઞાની સિદ્ધો કરતાં વિશેષતા છે એમ કહેવાશે. અજ્ઞાની સિદ્ધો કરતાં જ્ઞાનીની વિશેષતા. રામ બોલ્યા. હે આત્મવેદતામાં શ્રેષ્ઠ મહાસમત ગુરુ મહારાજ, જેવા આપ કહો છો તેવા જો જીવનમુક્તના લક્ષણ હોય તો પછી એ સુબુદ્ધિમાન પુરુષમાં બીજાના કરતાં અવનવી વિશેષતા શી રહે છે? વશિષ્ઠ બોલ્યા. જ્ઞાનનિષ્ઠ જીવનમુક્ત પુરુષની બુદ્ધિ એક અંશમાં વિશેષ કરીને રહે છે. તે એ જ કે સદા સંતોષમાં રહેનારો અને શાંત ચિત્તવાળો એ જીવનમુક્ત પુરુષ બીજા કશામાં નહીં રોકાતા ફક્ત આત્મામાં સ્થિર થઈ રહે છે
મંત્રની સિદ્ધિવાળા, તપની સિદ્ધિવાળા અને તંત્રની સિદ્ધિવાળા પુરુષોએ ઘણીવાર આકાશગમન વગેરે સિદ્ધિઓ મેળવેલી હોય છે. તેમાં શી નવી વાત છે? કાંઈ નહીં. તેવા પુરુષોએ યત્ન વડે મળી શકે તેવું હોવાથી અણિમાદિક ઐશ્વર્ય પણ ઘણીવાર મેળવ્યું છે, પરંતુ આત્મદર્શી પુરુષ તેને વળગવા જતો નથી. એ જ તેમાં વિશેષતા રહી છે. એની આ મૂળ બુદ્ધિવાળા પુરુષોના જેવી સહજ નથી. એ મહાબુદ્ધિમાન જીવનમુક્ત પુરુષનું શુદ્ધ ચિત્ત સર્વત્ર આસ્થા વગરનું હોવાથી પરમ વૈરાગ્યને લીધે સર્વ વિષયો તરફ પ્રીતિ વગરનું રહે છે, અને તેને લીધે તે મહાત્મા કોઈ ભોગ્ય વસ્તુમાં લોલુપ થઈ બંધાઈ જતો નથી. બરોબર વાંચ્યું નહીં, ફરીથી. પરંતુ આત્મદર્શી પુરુષ તેને વળગવા જતો નથી. આખું હતું બોલો. ઉપરથી વશિષ્ઠ બોલ્યા, જ્ઞાનનિષ્ઠ જીવનમુક્ત પુરુષની બુદ્ધિ એક અંશમાં વિશેષે કરીને રહે છે કે એ જ કે તે સદા સંતોષમાં રહેનારો અને શાંત ચિત્તવાળો એ જીવનમુક્ત પુરુષ બીજા કશામાં નહીં રોકાતા ફક્ત આત્મામાં સ્થિર થઈ રહે છે. મંત્રની સિદ્ધિવાળા, તપની સિદ્ધિવાળા અને તંત્રની સિદ્ધિવાળા પુરુષોએ ઘણીવાર આકાશગમન વગેરે સિદ્ધિઓ મેળવેલી હોય છે. તેમાં શી નવી વાત છે? કાંઈ નહીં. તેવા પુરુષોએ યત્ન વડે મળી શકે તેવું હોવાથી અણિમાદિક ઐશ્વર્ય પણ ઘણીવાર મેળવ્યું છે, પરંતુ આત્મદર્શી પુરુષ તેને વળગવા જતો નથી. એ જ તેમાં વિશેષતા રહી છે. એની આ મૂળ બુદ્ધિવાળા પુરુષોના જેવી સહજ નથી. એ મહાબુદ્ધિમાન જીવનમુક્ત પુરુષનું શુદ્ધ ચિત્ત સર્વત્ર આસ્થા વગરનું હોવાથી પરમ વૈરાગ્યને લીધે સર્વ વિષયો તરફ પ્રીતિ વગરનું રહે છે, અને તેને લીધે જે મહાત્મા કોઈ ભોગ્ય વસ્તુમાં લોલુપ થઈ બંધાઈ જતો નથી. ઘણા કાળની સંસારરૂપી ભ્રાંતિ શાંત થઈ જવાને લીધે પરમ તત્વમાં શાંતિ પામેલા ઘણા કાળની સંસારરૂપી ભ્રાંતિ શાંત થઈ જવાને લીધે પરમ તત્વમાં શાંતિ પામેલા અને સર્વ ધર્મથી રહિત પરબ્રહ્મ જ જેનું સ્વરૂપ છે એવા જીવનમુક્ત પુરુષનું એ જ મુખ્ય લક્ષણ છે. તેનામાં કામ, ક્રોધ, લોભ, મોહ અને શોક ઇત્યાદિ આપદાઓ પ્રતિદિન અત્યંત ક્ષીણ થતી જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જ્ઞાનીની વિશેષતા નામનો સર્ગ 123મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1127. પ્રસાદ આપી.
પ્રસાદ લેવાય છે બરાબર? પેલો ઓછો ઓછો લેતા હતા એવું નથી ને? લેવાનો ફૂલ. બધું ચિદાકાશ છે ને ચિદાકાશ વિના બીજું કાંઈ નથી. તો બીજું દેખાય છે કે હું આ બીજા છે, આ મારું છે, આ બીજાનું છે, અનેક છે, બીજું બીજું દેખાય છે નથી. આ બધું ચિદાકાશ છે, ચિદાકાશ વિના બીજું કાંઈ નહીં. એ પણ સહજ છે. અને આ બધું જાણે સ્વાભાવિક લાગે. એ બધું જુદું જુદું છે. હું આ છું દરેક જુદું જુદું બધું. આ સરળ શ્રવણ જ્ઞાનથી ક્લિયર થાય કે જે એ છે અને દેખાય છે. સરળ શ્રવણ જ્ઞાનથી ક્લિયર થાય કે જે એ છે દેખાય છે એવું જુદું જુદું થઈ ગયું નથી. કેવો પ્રકાશ છે? બધું ચિદાકાશ પૂર્ણ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એકદમ સહજ ચિદાકાશ. હે સહજ સંપૂર્ણ બધું ચિદાકાશ છે. ચિદાકાશ વિના બીજું કાંઈ નહીં. એકદમ સહજ, સરળ, સીધું, સાદું, સહજ, સત્ય.
મારા બાજુ બેસીને તો હલવાનું તો મને તો કશું બોલાતું નહીં બંધ થઈ જાય હા મારે જોઈ બેસીને હલવાથી